विद्यार्थी मित्रों, રીડ નંબર 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીનો પાર્ટ 1 પૂરો કર્યા બાદ હવે આપણે પાર્ટ 2 જોઈએ. ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ, કે હિલ્સના ઘણા બધા વિસ્તારમાં વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે, કે સ્ત્રીઓને આખો દિવસ ચાલવું પડે છે. શાના માટે? ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ મતલબ થાય જરૂરિયાતો. કઈ કઈ જરૂરિયાતો? તો કે ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. આપણે વાત આવી ગઈ. ફોડર મતલબ થાય ચારો, પશુઓનો ચારો. પછી ફ્યુઅલ એટલે કે ઘર વપરાશનું બળતણ, અને પાણી. આ ત્રણની રિક્વાયરમેન્ટ માટે, આ ત્રણની જરૂરિયાત માટે વુમનને શું કરવું પડે છે? હેવ ટુ વોક ઓલ ડે, કે આખો દિવસ ચાલવું પડે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, ચિપકો મૂવમેન્ટથી પ્રભાવિત થઈને ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. શેના માટે? ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, મતલબ પુનર્જીવન શક્ય બનાવવા માટે. ચિપકો આંદોલનથી પ્રભાવિત થઈને ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ, હવે સ્ત્રીઓએ શરૂ કર્યું છે શું? તો કે ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ. મેનેજ કરવું એટલે કે એની વ્યવસ્થા કરવી, અને પ્રોટેક્ટ કરવું એટલે કે એનું રક્ષણ કરવું. શેનું? તો કે લોકલ ફોરેસ્ટ, મતલબ સ્થાનિક જંગલનું રક્ષણ કરવાનું હવે સ્ત્રીઓએ જ બધીએ નક્કી કરી લીધું. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંડી પ્રસાદ of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Deodar forest that lie on the slopes of the Himalayas. વાક્ય આખું મોટું છે પણ ટુકડા પડી ગયા જો એના. અંડર ધ લીડરશિપ, લીડરશિપ મતલબ નેતાગીરી. નેતાગીરી કોની? તો કે શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદની નેતાગીરી. એ ક્યાંના હતા? તો કે ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. ક્યાંના? તો કે ટેહરી ગઢવાલ જિલ્લાના. ક્યાં પાછા? ઇન ઉત્તરાંચલ એટલે કે ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ વિસ્તારના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદની નેતાગીરી હેઠળ ધ ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ કેમ ફોરવર્ડ, એ બધા આગળ આવ્યા. શેના માટે આગળ આવ્યા? તો કે ટુ સેવ, બચાવવા માટે. શું બચાવવા માટે? તો કે દેવદાર વૃક્ષોને બચાવવા માટે. દેવદાર વૃક્ષો. અને ક્યાં દેવદાર વૃક્ષો? તો કે જે લાઈ ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાસ, જે હિમાલયના ઢોળાવો પર પથરાયેલા છે, એ દેવદાર વૃક્ષોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ આ બંનેની આગેવાની હેઠળ આગળ આવ્યા. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળમાં ધ ટ્રી લવર્સ used to embrace the trees to save them from being cut. આ તો જોયું હતું આપણે કે ભાઈ ચિપકો મુવમેન્ટમાં થતું શું? તો કે વૃક્ષ પ્રેમીઓ શું કરતા? used to embrace, ભેટી પડતા. કોને? વૃક્ષોને. શાના માટે? ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ, તેમને કપાતા બચાવવા માટે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. બસ આ જ ચળવળ જે હતી, એની આ કામગીરી હતી, એ ચિપકો મુવમેન્ટના નામે પ્રખ્યાત બની. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. સંરક્ષણ એટલે રક્ષણ પણ થાય, કે વૃક્ષોનું રક્ષણ કરવું કે જંગલનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ, કોન્સ્ટિટ્યુશન એટલે થાય બંધારણ. નાવ રીડ્સ, જો મતલબ ખાસ સમજો, ખાસ વાક્ય છે આ. આમ તો રીડ મતલબ વાંચવું થાય, પણ આ રીતે આપણે બોલવું હોય કે આપણા બંધારણમાં લખ્યું છે કે, તો એ વાક્ય રચના આવી કરવાની. જો આપણે અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ, કે આપણા બંધારણમાં લખ્યું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. ફંડામેન્ટલ ડ્યુટી મતલબ થાય મૂળભૂત ફરજ, કે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. શું? ટુ કન્ઝર્વ. ટુ કન્ઝર્વ કરવું મતલબ કે રક્ષણ કરવું.
એન્ડ ધેર બાય રક્ષણ કરીને શું કરશું આપણે? ઇમ્પ્રૂવ કરવું મતલબ સુધારવું. જો આપણે પર્યાવરણનું રક્ષણ કરશું તો સુધરશે શું? ફોરેસ્ટ એટલે જંગલો, લેક એટલે સરોવરો, રિવર્સ નદીઓ, એન્વાયરમેન્ટ પર્યાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ મતલબ વન્યજીવન, આ બધામાં સુધારો આવશે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ, મતલબ આ બધાનું આપણે સંરક્ષણ પણ કરવાનું છે અને દરેક સજીવ પ્રત્યે આપણે કરુણા પણ રાખવાની છે, દયા ભાવના પણ દાખવવાની છે. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાંગડ નામનું ગામ, એમાં કુટુંબની સંખ્યા કેટલી? તો કે 200. આવેલું ક્યાં છે? તો કે લાઈસ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, એટલે એની 2000 મીટરની ઊંચાઈએ આ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ આવેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ, એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. શેનું? ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ મતલબ નાશ પામતા વૃક્ષોનું જે મેનેજમેન્ટ આ જે લોકો કરે છે ને, એ આ ગામની જે સિસ્ટમ છે એ ખરેખર બેસ્ટ એક્ઝામ્પલ છે. કે જે વૃક્ષો કપાઈ ગયા છે, બરાબર બધાય, હવે એ વૃક્ષો બચાવવા કેમ એને, એ બચાવવાનું જે વ્યવસ્થાપન કરે છે ને આ ગામના લોકો બધાય, એ ખરેખર એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇન ધેટ યર હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. હવે એ વર્ષે થયું હતું કેવું કે જંગલ ખાતાએ આ બધા વૃક્ષો કાપી નાખવાનું નક્કી કરેલું. ધ વિલેજ વિમેન who had to walk a long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નક્કી કર્યું કે વૃક્ષો બધા કાપી નાખવાના છે. અને જે સ્ત્રીઓ હતી બધી, કઈ સ્ત્રીઓ? who had to walk, કે જેમને લાંબુ ચાલવું પડતું, મતલબ દૂર અંતરે જવું પડતું. શેના માટે? એના બળતણ માટે, એના પ્રાણીના ચારા માટે અને પાણી માટે. આ સ્ત્રીઓ છે ને વેલ ડિટરમાઇન્ડ, એ સ્ત્રીઓ મક્કમ હતી. શેના માટે? ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, મતલબ કે જંગલ જે હોય એ જંગલનું એક વૃક્ષ જે હોય એને બચાવવા માટે બધી સ્ત્રીઓ મક્કમ હતી, અથવા તો એને દ્રઢ નિશ્ચય કર્યો હતો કે અમે ગમે એમ કરીને આ વૃક્ષો કપાવા દઈશું નહીં. આફ્ટર 4 months ઓફ રેસિસ્ટન્સ, લગભગ 4 મહિનાના વિરોધ બાદ, ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. 4 મહિનાના સતત વિરોધ બાદ વુમન બધી હતી, સ્ત્રીઓ હતી બધી, સક્સીડેડ સફળ થઈ. જો આની પહેલાં વાત કરી હતી આપણે, આ મૂળ શબ્દ થાય એનો સક્સીડ, જે આપણે સક્સીડ કહીએ આપણે એનો મતલબ થાય, જો આ સક્સીડ કહી તો સફળ થવું, પછી એનું ભૂતકાળ કર્યું સક્સીડેડ, આનું મૂળરૂપ પાછું સક્સેસ પણ એક આવે, બીજું સફળતા કહીએ આપણે, સક્સેસફુલ પણ આવે. કેવો માણસ? તો કે સફળ માણસ. પછી સક્સેસફુલી પણ કહેવાય. કેવી રીતે? સફળતાપૂર્વક. આ બધું વર્ડ ફોર્મેશન કહેવાય. તમારે કરેક્શનમાં બધું પૂછાય કે લીટી કરેલ ભાગ સુધારો, એમાં બધું આવી શકે બધું. એટલે 4 મહિનાના સખત વિરોધ બાદ સ્ત્રીઓ જંગલ બચાવવા બધી સફળ થઈ. થયું તો કેવું કે આપણે જોયું હતું એમ કે સ્ત્રીઓને તો દૂર જવું પડતું અને સ્ત્રીઓએ નક્કી કર્યું હતું કે અમે વૃક્ષો બચાવશું. પણ અમે શું થયું કે આ જે જંગલ ડિપાર્ટમેન્ટ હતું, બરાબર, એ જંગલ ખાતે બધા પુરુષોને રાખ્યા હતા નોકરીએ, બધા જંગલ કાપવામાં, એને પગાર આપતા. અને હવે થયું કેવું, સ્ત્રીઓને વૃક્ષો બચાવવાતા અને પુરુષોએ વૃક્ષોને કાપવાતા, તો બંને વચ્ચે થયું સંઘર્ષ. આ સંઘર્ષ આવેલો 4 મહિના. તો 4 મહિનાના સંઘર્ષ બાદ સ્ત્રીઓ બધી જંગલો બચાવવામાં સફળ થઈ ગઈ. જો ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, તો ઇન પછી આઈએનજી વાળું રૂપ, પ્રેપોઝિશન્સ પછી આઈએનજી આવે, વાત થઈ ગઈ ઘણી બધી વાર આપણે.
ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, નામ હતું એનું તો મહિલા મંગલ દળ, આની સંસ્થા હતી, ઓર્ગેનાઇઝેશન સંસ્થા. ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, નાશ પામેલા જંગલો હતા એને પુનર્જીવિત કરવાનું મહિલા મંગલ દળે નક્કી કર્યું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય each family, contributions were raised to employ a forest guard who was paid 300 rupees per month. On the basis of ના આધારે, કોના આધારે? નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી. ઓન્ડ મતલબ થાય માલિકી ધરાવવી, મતલબ કે ક્યાં ફેમિલીને કેટલા પોતાની પાસે ઢોર છે એના આધાર ઉપર શું થયું? ફાળો ઉઘરાવવામાં આવ્યો. મતલબ કોઈ પાસે એક ગાય કે એક ભેંસ હોય તો એ પ્રમાણે પૈસા લેવાના, કોઈક પાસે 5 ગાય ને 5 ભેંસ હોય તો એ પ્રમાણે ફાળો લેવાનો એની પાસેથી. બસ આ રીતે ઢોરની સંખ્યા મુજબ ફાળો ઉઘરાવ્યો. શાના માટે? ટુ એમ્પ્લોય. ટુ એમ્પ્લોય મતલબ કે નોકરીએ રાખવું. બરાબર, કોને રાખવો તો નોકરીએ? અ ફોરેસ્ટ ગાર્ડ. એક ફોરેસ્ટ ગાર્ડને નોકરી રાખવા માટે જેની પાસે જેટલા ઢોર હોય એ મુજબ ફાળો ઉઘરાવવામાં આવ્યો. અને જે આ ફોરેસ્ટ ગાર્ડ રાખ્યો ને, હુ વોઝ પેઇડ 300 રૂપીસ પર મંથ, એને દર મહિને 300 રૂપિયા ચૂકવવામાં આવતા. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી આ જે ગોઠવણી હતી બહુ સરસ ચાલી. બટ ધ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પછી સમસ્યાઓ આવી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ અ નેગ્લિગન્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. નેગ્લિગન્ટ મતલબ કેરલેસ. હવે આ જે હતો ફોરેસ્ટ ગાર્ડ ચોકીદાર, એ કેવો બન્યો? કેરલેસ બન્યો, બેદરકાર બન્યો. અને પ્રોટેક્શન વોઝ લૂઝ, અને જે રક્ષણ હતું વૃક્ષોનું એ કેવું થયું? એ લૂઝ, એ ઢીલું પડી ગયું. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ. હવે આ બધી હતી ને વાત, એ સ્ત્રીઓને ખબર પડી તો they abolished the post. આ જે પોસ્ટ હતી ગાર્ડની, ફોરેસ્ટ ગાર્ડની, એ પોસ્ટને જ રદ કરી નાખી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. એ પોસ્ટને કરી કેન્સલ. નક્કી કર્યું કે પોતે જ બધાય જાતે જ આ જંગલનું રક્ષણ કરશે. આ મહિલા મંગળ દળની મહિલાઓએ એવું નક્કી કર્યું બધું. નાવ ધ મહિલા મંગળ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ એ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. જો લુકિંગ આફ્ટર, ટુ લુક આફ્ટર બરાબર થાય ટેક કેર, કાળજી રાખવી કે સંભાળ રાખવી. હવે જે ફરજ હતી સંભાળ રાખવાની, શેની સંભાળ રાખવાની? જંગલની. એ સોંપવામાં આવી. અસાઇન મતલબ સોંપવું. કોને સોંપવામાં આવી? ટુ એ ગ્રુપ ઓફ વિલેજ વિમેન, કે જે સ્ત્રીઓનું ગ્રુપ હતું ને એ બધાને ગ્રુપ વાઇઝ ટુકડી પાડી અને સોંપવામાં આવ્યું બધાને. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ. જવાબદારી વહેંચવામાં આવી. ઇઝ શેર્ડ અને પેસિવ વોઇસનું વાક્ય કહેવાય. એમિઝાર પ્લસ ક્રિયાપદનું ભૂતૃદંત. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમંગ 15 વિમેન ઇન રોટેશન. કે 15 સ્ત્રીઓને વારાફરતી આની જવાબદારી સોંપવામાં આવે છે. દસ આ રીતે ધ ડ્યુટી ફોર ઈચ વુમન કમ્સ આફ્ટર 15 days. આ રીતે દરેક સ્ત્રીની ફરજ છે ને એ 15 દિવસે એકવાર આવે. એઝ વન વુમન સેડ, કે એક સ્ત્રીએ આમ કહ્યું હતું. કેમ કહ્યું હતું? કે ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક, કે આ દિવસે અમે અમારું કામ છોડી દઈએ છીએ. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. કારણ કે ઓક વૃક્ષો છે એ અમારા બાળકો સમાન છે. બાળકો અહીંથી ખ્યાલ આવે જો આપણને કે ખરેખર વૃક્ષો પ્રત્યેને કેટલી લાગણી, કેટલો પ્રેમ જુઓ. તો જ સ્વાભાવિક છે ને, તો જ ચિપકો આંદોલન જેવું આંદોલન શરૂ થયું હોય, અને તો જ આ મહિલા મંગલ દળ જેવા ગ્રુપની સ્થાપના થઈ હશે ને. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ allowed his goats to graze in the protected forest area. હવે એકવાર શું થયું? શેફર્ડ,
શેફર્ડ મતલબ થાય ભરવાડ, અને માઇગ્રન્ટ શેફર્ડ એટલે મતલબ બહારથી કોઈ આવ્યું હોય ને, અહીંયા સ્થળાંતર કરીને આવ્યું હોય ને ખબર નહીં હોય કાંઈ, એને શું કર્યું? એલાઉડ એટલે પરમિટેડ, રજા આપી એને. કોને રજા આપી? હિઝ ગોડ્સ, તેની બકરીઓને. રજા શેની આપી? ટુ ગ્રેઝ, ચરાવવાની. ક્યાં? ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, જે રક્ષિત એરિયા હતો, મતલબ કે જ્યાં પ્રાણીઓને ચરાવવાની મનાઈ હતી, ત્યાં આ ભરવાડે એની બકરીઓને જવા દીધી. પછી શું થયું? ધ વિમેન ટુક અવે ધ ગોડ્સ, ઓલી સ્ત્રીઓ જે રક્ષણમાં હતી એના બધી જ બકરીઓને લઈ લીધી. એને ફાઇન્ડ અને દંડ કર્યો. કોને? શેફર્ડને. કેટલો? ₹200, અને 200 રૂપિયા દંડ પણ કર્યો. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન્ડ, કે જે ગ્રામ્યજનો હતા એને પોતાને પણ દંડ થતો બધાને. ક્યાં સુધી? અપ ટુ ₹100. એના માટે? ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ફાયરવુડ મતલબ બળતણ. કોકવાર થતું એવું કે ઘરમાં બળતણ જ ના હોય, બરાબર, તો રસોઈ કેમ કરવી? તે નહોતો કાંઈ પ્રાઇમસ, નહોતા કાંઈ ગેસના બાટલા. રસોઈ કરવાનો એક જ સ્ત્રોત કયો? બળતણ, લાકડા. જો ભૂલથી કોઈ લાકડા કાપવા ગયું હોય ને દેખાઈ જાય તો એને પોતાને પણ ₹100 દંડ થતો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. જો બેનો આભાર માને છે અહીંયા, એક કુદરતનો અને સ્ત્રીઓની તાકાતનો, આ બેયનો આભાર માને છે. શું કામે? કે ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. કે હવે આજે ગઢવાલના લગભગ બધા જ ભાગમાં છે ને આ કુદરતી ઓક વૃક્ષો છે ને બધાય, એ બધા પુનર્જીવિત થઈ રહ્યા છે. તો આભાર માનવો પડે કોનો? કુદરતનો અને વુમનની આ તાકાતનો. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. હજી પણ એને વિજિલન્ટ રહેવું પડે, એટલે કે એકદમ સાવધ રહેવું પડે છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે 1980માં શું થયું? ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. થયું તો કેવું કે 1980માં જંગલ ખાતા નક્કી કર્યું કે આપણે વૃક્ષો વાવવાના છે. સ્વાભાવિક છે, તો મહિલા મંગલ દળની બધી સ્ત્રીઓ એમાં મંજૂર થઈ કે વાંધો નહીં, વૃક્ષો વાવીએ, સારું નહીં તો કે એમ. તો ધે ડગ, તેઓએ ખોદ્યા. ડગ, જો ડિગનું ભૂતકાળ છે, ડગ, ખોદ્યા. શું ખોદ્યું એને? 15,000 pits. બાળકો વિચાર તો કરો, 15,000 ખાડા ખોદ્યા. શેના માટે? વૃક્ષો વાવવા માટે. બટ ધેન they found that, પછી તેઓને જાણવા મળ્યું કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. પછી ખબર પડી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તો માત્ર પોપ્લર વાવવાનું છે. હવે પોપ્લર એટલે શું? તો જો આ રહ્યું પોપ્લર વૃક્ષ, જો આ ટાઈપનું. આમાંથી ઇમારતી લાકડું બહુ મળે આમાંથી, અને આની વૃદ્ધિ પણ જાજી ઝડપથી થાય, અને ઝડપથી આ લોકોને પૈસા કમાવો હોય એટલે આ વૃક્ષો વાવતા. અને જે જંગલના લોકો હતા ને એને બધાને ઓક વાવવું હતું, એને ઓક ગમતું હતું કે આમાં એને બળતણથી માંડી ચારો, જો આ વૃક્ષ હતું એને આ લીલા પાંદડા એને ચારામાં વપરાતા. પછી જે સૂકી ડાળખીઓ હતી એને વપરાતી બળતણ સ્વરૂપે. એટલે આ વૃક્ષને કામનું હતું, આ કાંઈ કામનું નહોતું. એટલે સ્ત્રીઓએ બધું કર્યો હતો એનો વિરોધ, અને પોપ્લર વાવવું હતું બધાને. ધ વિમેન રિફ્યુઝડ. હવે શું કર્યું? બધી સ્ત્રીઓ ઇનકાર કરી દીધો, રિફ્યુઝ, ના પાડવી. શેની? ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. આ વૃક્ષ કેવું હતું? વિદેશનું હતું અને વ્યાવસાયિક વૃક્ષ હતું. આ માત્ર વેપાર માટે જ વાવવામાં આવતું હતું. ના પાડી દીધી. ઇન્સ્ટેડ, તેને બદલે they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. એને બદલે એને ડિપાર્ટમેન્ટને દબાણ કર્યું. શેનું? કે ભાઈ કે જુદા જુદા પ્રકારના જે પશુઓ ખાઈ શકતા હોય ને બધાય, એ પ્રકારના ચારો મળે બધાને, એ પ્રકારના વૃક્ષો વાવો. ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે જેનો એ લોકોને સીધો જ ફાયદો મળે એવું એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર એને ફોર્સ કર્યો.
આ તો જોયા વૃક્ષો આપણે હમણાં, બરાબર, એ જ છે, બરાબર. ધસ આ રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા બધા પર્વતીય વિસ્તારમાં આ જંગલો બધા હવે આર રીજનરેટિંગ, પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ, તદુપરાંત વધારામાં, સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી of floods and soil erosion and have ensured a permanent water supply. વાક્ય બહુ મોટું છે, એના ટુકડા કરી નાખી જુઓ આપણે. ઇન એડિશન ટુ, ઉપરાંત, સપોર્ટિંગ ટુ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. લોકલ એગ્રીકલ્ચર મતલબ થાય સ્થાનિક ખેતી, અને એનિમલ હસબન્ડરી મતલબ થાય પશુપાલન. ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ, હવે જ આ પુનર્જીવિત થયેલા વૃક્ષો છે બધા, આ રીજનરેટેડ વૃક્ષો, બરાબર, એટલે મતલબ આ એક વાર તો કપાઈ ગયા હતા અને પાછા વવાણા, એટલે એને કીધું આપણે રીજનરેટેડ ફોરેસ્ટ કીધા. હેવ રિડ્યુસ્ડ, આ જંગલોએ ઘટાડ્યું છે. રિડ્યુસ મતલબ ઘટાડ્યું. શું ઘટાડ્યું છે? ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, પૂરની તીવ્રતા. બીજું શું ઘટાડ્યું? એન્ડ સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ પણ અટકાવ્યું છે. અને હેવ એન્શ્યોર્ડ, સુનિશ્ચિત કર્યું. શું કર્યું? અ પરમેનન્ટ વોટર સપ્લાય, કે કાયમી પાણીનો પુરવઠો મળી રહેશે, એ પણ સુનિશ્ચિત થઈ ગયું. વૃક્ષો વધી ગયા, પછી ઝરણાનું પ્રમાણ વધી ગયું, પૂર ઘટી ગયું, જમીનનું ધોવાણ પણ અટકી ગયું, સ્થાનિક ખેતી વધી, પશુપાલન પણ વધ્યું. ધ પ્રેક્ટિસ ઓફ community protection of forest has spread to many neighboring villages. હવે જંગલની રક્ષણ કરવાની જે આ સામૂહિક પદ્ધતિ હતી, બરાબર, કોમ્યુનિટી એટલે સામૂહિક થાય, પ્રોટેક્શન રક્ષણ થાય, પ્રેક્ટિસ મતલબ થાય આ કામ જે હતું તે. હેઝ સ્પ્રેડ, એનો ફેલાવો થયેલો છે. ક્યાં? ટુ મેની નેબરિંગ વિલેજીસ, આડોશ પાડોશના ઘણા બધા ગામડામાં આનો પ્રસાર થયેલો છે. In fact, હકીકતમાં, this is probably the only effective way to tackle this terribly urgent national task. Terribly urgent એટલે ભયંકર, અને અર્જન્ટ એટલે તાત્કાલિક કરવું પડે તેવું. નેશનલ ટાસ્ક રાષ્ટ્રીય કાર્ય, મતલબ આજે અત્યંત તાત્કાલિક કરવું પડે એવું આ નેશનલ ટાસ્ક છે, એ કરવાનો કદાચ અસરકારક રસ્તો તો આ જ છે. કયો રસ્તો? સામૂહિક વૃક્ષોનું રક્ષણ કરો. બસ આ જ એનો ઉપાય છે. મિત્રો, આ હતો આપણો પાઠ, જેનું નામ હતું ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. તો અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.